તો નમસ્તે દોસ્તો, જય સ્વામિનારાયણ। આજે આપણે બનાવીશું ખજૂર પાક, જે કડક હશે તો પણ તમારે ટેન્શન લેવાની જરૂર નથી। તો 500 ગ્રામ ખજૂર લીધું છે। હું લાવી હતી પોચું ખજૂર, પણ જ્યારે પેકેટ તોડ્યું તો અંદરથી આ રીતનું ચીમઠાયેલું ખજૂર નીકળ્યું છે, થોડું કડક છે। તો આજે આપણે તે કડક જ ખજૂરને મિક્સરમાં પીસવાની ઝંઝટ વગર બિલકુલ સોફ્ટ ખજૂર પાક, આ જ ખજૂરથી આપણે બિલકુલ સોફ્ટ ખજૂર પાક નવી ટ્રીક સાથે બનાવીને તૈયાર કરીશું। તો જુઓ, તેના ઉપરનું આ જે કડક ડીચાનો ભાગ હોય છે તેને આપણે કાઢી લેવાનો અને અંદરથી બીનો ભાગ પણ કાઢી લેવાનો છે। તો બધા ખજૂરના બી કાઢી લીધા અને ડીટાના ભાગને કાઢી લીધું છે। તો અહીંયા 1 ટેબલ સ્પૂન ઘી લીધું છે અને થોડા ડ્રાયફ્રૂટ લીધા છે। ડ્રાયફ્રૂટ તમે તમારી ઈચ્છા પ્રમાણે વધારે કે ઓછા લઈ શકો છો। તો તેને આપણે શેકી લેવાના છે, એટલે કે રોસ્ટ કરી લેવાના છે। હલાવતા જઈ અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર રોસ્ટ કરી લેવાના છે। તો જુઓ, ડ્રાયફ્રૂટ રોસ્ટ થઈ ગયા છે। તો થોડા પિસ્તા લીધા હતા, થોડા કાજુ અને બદામના ટુકડા હતા। હવે તે જ કઢિયાની અંદર 2 ટેબલ સ્પૂન ઘી લીધું છે। ઘી મેલ્ટ થાય એટલે આપણે જે ખજૂર બીજ કાઢીને રાખ્યું હતું તે બધું ખજૂર તેની અંદર ઉમેરી દેવાનું છે અને 7 થી 8 મિનિટ માટે આ ખજૂરને આપણે સતત હલાવતા રહી અને શેકી લેવાનું છે। અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, હાઈ કરવાની નથી। તો જુઓ, આ રીતનો તબેથો મારતા જઈ અને ખજૂરને હલાવતા જવાનું છે। તબેથાથી દબાવતા જઈ અને હલાવતા જવાનું છે। તો જુઓ, 8 મિનિટ પછી તે થોડું સોફ્ટ થઈ ગયું છે। તો જે આપણે ટ્રીક લગાવવાની છે તે ટ્રીક આ છે કે આપણે તેની અંદર 3 ટેબલ સ્પૂન પાણી ઉમેરવાનું છે। પાણી ઉમેરી અને તેને હલાવી ગેસની ફ્લેમ બિલકુલ લો કરી દેવાની છે અને 10 મિનિટ માટે ઢાંકી દેવાનું છે। આનાથી બિલકુલ તમને બાફેલો ટેસ્ટ નહીં જ આવે। ઢાંકી અને તેને 10 મિનિટ રહેવા દેવાનું છે, થવા દેવાનું છે, એટલે કે તો 10 મિનિટ પછી આપણે જુઓ, ખજૂર સોફ્ટ થઈ ગયું છે। આપણે કડક ખજૂર નીકળ્યું હતું પેકેટમાંથી, તો તેનો આપણે આ તોડ કર્યો છે કે કડક ખજૂર હોય તો આપણે તેને મિક્સરમાં પીસવાની કોઈ ઝંઝટ કરવાની નથી અને તબેથાની મદદથી આ રીતે આપણે દબાવતું રહેવાનું છે, એટલે કે તેના પીસ બિલકુલ એકબીજા સાથે મળી જાય। તો જુઓ, પહેલાં કરતાં અત્યારે કેટલું સરસ રીતે એક લુવા જેવું બની ગયું છે, લોચો બનીને તૈયાર થઈ ગયો છે આ। તો તેને શેકવાનું છે અને જો આ પેન છોડી દે છે, હવે સરસ રીતે શેકાઈ ગયું છે। અને હવે ત્યાર પછી આપણે પાણી રેડ્યું હતું એટલે 2 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરી દેવાનું। ફરીથી આપણે સરસ રીતે તેને શેકવાનું છે। એકદમ સરસ લૂચો થઈ ગયો છે એટલે હવે આપણે ફરીથી ઘી નાખી અને શેકી લેવાનું છે। જો આપણે કડક ખજૂરને મિક્સરમાં પીસીએ છીએ ને તો ઘણીવાર મિક્સરના કપની બ્લેડ તૂટી જતી હોય છે। તો તમારે તે પણ કોઈ તકલીફ નહીં થાય અને આરામથી તમે આ રીતે બનાવી શકશો। તો જુઓ, લોચો સરસ રીતે ઘી શોષી અને ગોલ ફરતો તૈયાર થઈ ગયો છે। અને તેને ચેક કરવા માટે જો આ રીતની પ્લેટ લેવાની અને તેની ઉપર થોડું બેટર લગાવી દેવાનું અને તેને થોડું ઠંડુ થવા દેવાનું। પછી ચપ્પાથી તો ચમચીની મદદથી આપણે ઉખેડી જોવાનું છે। અને જો ખજૂર પાકની રેસીપી તમને મારી ગમે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, ઓલનું બટન પણ પ્રેસ કરી દેજો।
તો જુઓ તે ઠંડુ થઈ ગયું છે. તો હવે તેને આપણે ચપ્પાથી આમ જો ઉખેડીએ છીએ તો તે નીચે ચીપકતું, નીચે ચોંટતું નથી. અને બીજો તરીકો એ છે કે તમારે હાથમાં આ બેટરને લેવાનો અને ગરગોડીવાળી એક નાનો બોલ વાળી જોવાનો, બોલ બનાવી જોવાનો. એટલે જો હાથમાં તે ચોંટે નહીં ને તો આપણું આ બેટર પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે. પહેલાં જો આપણે જ્યારે બીજ કાઢતા હોય છે ત્યારે તે આપણા હાથમાં ચોંટતું હોય છે. તો આ ના ચોંટે તો સમજવાનું કે આપણું બેટર બિલકુલ બનીને તૈયાર થઈ ગયું છે. તો તેની અંદર આપણે 1 ટેબલસ્પૂન ખસખસ ઉમેરીશું અને 1 ટેબલસ્પૂન મગજતરીના બીજ, કારણ કે આપણે આ શિયાળા સ્પેશિયલ રેસીપી બનાવીએ છીએ. શિયાળામાં ખજૂર અને ખસખસ બંને સારું હોય છે. ખજૂરથી ગરમાટો રહે છે અને ખસખસથી કમરનો દુખાવો થતો નથી. અને અહીંયા 3 ટેબલસ્પૂન નાળિયેરનો છીણ લીધો છે. અહીંયા તમે હાફ કપ જેટલો છીણ ઉમેરી શકો છો, પણ મેં 3 ટેબલસ્પૂન જેટલો જ ઉમેર્યો છે. અને બધી વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાની છે. તો જો મિક્સ થઈ ગયું છે અને જે ડ્રાય ફ્રૂટને આપણે ઘીમાં શેકીને રાખ્યું હતું તે ઉમેરી દેવાનું. અને આ થોડું ડ્રાયફ્રૂટ મને વધારે લાગતું હતું તો મેં રહેવા દીધું છે. અને બધી વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાની છે. મિક્સ કરવામાં થોડી મહેનત લાગશે, પણ તમે મિક્સ કરી દેજો. અને લાસ્ટમાં થોડું ઘી ઉમેરી દઈશું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું, જેથી તેમાં શાઇનિંગ આવી જાય. અને આ એક ટ્રે લીધી હતી, તેની અંદર બટર પેપર ઉમેર્યું છે અને તેની અંદર જે આ ખજૂર પાકનું બેટર બનાવ્યું હતું તે ઉમેરી દીધું છે. અને તેને આ રીતે હાથથી તમે અડકી શકશો, કંઈ વધારે દજાતું નથી. તો તેને સેટ કરી દેવાનું અને ઉપરથી વાડકી ફેરવી દેવાની, એટલે સરસ એક લેવલનું થઈ જાય. અને તેને અડધા કલાક માટે આપણે ઠંડુ થવા દેવાનું છે. ત્યાર પછી જ આપણે તેને કટ લગાવવાના છે. જો બટર પેપર છે તો આપણે તેને સહેલાઈથી અંદર ટ્રેની અંદરથી બહાર કાઢી શકીએ છીએ. તો હવે તેને કટ લગાવી દઈએ. વિન્ટર સ્પેશિયલ ખજૂર પાકની રેસીપી, અને બિલકુલ સોફ્ટ બનશે. તમે એવું ના વિચારતા કે સોફ્ટ નહીં બને, બિલકુલ સોફ્ટ બનશે અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગશે. તો જુઓ, વિન્ટર સ્પેશિયલ ખજૂર પાકની રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમે ટ્રાય ના કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો થેન્ક યુ ફોર વોચિંગ.